ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં 100 વર્ષમાંથી 29 વર્ષ દુષ્કાળના અને 38 વર્ષ અનિયમિત વરસાદ। ઇતિહાસમાંથી બોધપાઠ લેવાના બદલે પાણી મુદ્દે જાગૃતિનો સતત અભાવ। 48,000 બોર અને ખાનગી ઉદ્યોગો ઉલેચી રહ્યા છે કચ્છનું ભૂગર્ભ જળ। ભવિષ્યનું શું? જાગૃતોમાં ચર્ચાતો પ્રશ્ન। મરુ અને મહેરામણના સંગમ સમાન કચ્છની ધરતીનો મધ્ય ભાગ પીવાના પાણી માટે એકમાત્ર સ્ત્રોત છે। એક તરફ દરિયાના ક્ષારયુક્ત પાણીના લીધે લખપત, અબડાસા, મુન્દ્રા સહિતનો વિસ્તાર નો સોર્સ જાહેર કરાયો છે, તો બીજી તરફ અફાટ રણ વિસ્તાર ધરાવતા બન્ની, પછમ, ખડીર, વાગડના, ભચાઉ અને રાપર જેવા વિસ્તારો પાણીની તંગી અનુભવી રહ્યા છે। કચ્છમાં અંજારથી નખત્રાણા સુધીનો પૂર્વ પશ્ચિમ પટ્ટો ભૂગર્ભ જળનું મીઠું પાણી ધરાવે છે, પરંતુ આ વિસ્તારમાં પણ ઉદ્યોગોનો પગ પેસારો થતા ભૂગર્ભ જળ વેડફાઈ રહ્યું છે। એટલું જ નહીં, કચ્છમાં 48,000 જેટલા બોર પણ ભૂગર્ભ જળ ઉલેચી રહ્યા છે। ત્યારે સૂકા મુલકની છાપ ધરાવતા કચ્છ માટે પાણી મુદ્દે જાગૃતિનો અભાવ વર્તાય છે। નર્મદાનું પાણી કચ્છને મળે ત્યાં સુધી લાંબી દ્રષ્ટિ અપનાવવી એ સમયની માંગ છે, કારણ કે કચ્છમાં છેલ્લા 100 વર્ષમાંથી 29 વર્ષ દુષ્કાળના તેમજ 38 વર્ષ અનિયમિત વરસાદના રહ્યા છે। ત્યારે ભૂતકાળમાંથી બોધપાઠ લઈને ભૂગર્ભ જળ બચાવવા માટે વધુમાં વધુ પાણી સંગ્રહ માટે જનજાગૃતિના મંડાણ કર્યા સિવાય છૂટકો જ નથી, તેવી વાત નિવૃત્ત ટીડીઓ તરુણકાંત છાયાએ કરી હતી। આપણે આ સંદર્ભ કચ્છના સંદર્ભની વાત કરી અને જે પ્રશ્ન લીધો બહુ સરસ છે કે દુષ્કાળ, તો આમ આપણે એક અભ્યાસ એવો છે કે ગત સદીની અંદર જે 100 વર્ષનો ઇતિહાસ છે એની અંદર 43 દુષ્કાળના આવ્યા, 28 વર્ષ સામાન્ય વરસાદ પડ્યો અને 29 વર્ષ સામાન્યથી સારો વરસાદ પડ્યો। એટલે દુષ્કાળના વર્ષોની સંખ્યા 43 એટલે 1/3 થી વધારે આવી। આ સિવાય આપણે વાત કરીએ તો સતત 4 વર્ષ પણ દુષ્કાળના આપણે ત્યાં આવેલા છે। એટલે દુષ્કાળ શું છે, દુષ્કાળની વિટંબણાઓ શું છે, એનાથી આપણે બધા પરિચિત છીએ। પણ અને જ્યારે આપણે અત્યારે વરસાદની જે ઋતુ છે આગમનની આપણે સતત આપણે ચાતકને રાહ જોઈ રહ્યા છીએ, પણ હજી વરસાદના ચિહ્ન જોઈ દેવા દેખાતા નથી। આ પાણીના પ્રશ્નોમાં ઘાસચારાના પ્રશ્નો આવશે, વનસ્પતિના આવશે, લોકોને પીવાના પાણીના, પશુપાલનના ઘણા બધા પ્રશ્નો આવે એવા છે। તો સિંચાઈના પ્રશ્નોની અંદર આપણે લઈએ છીએ ત્યારે શું છે કે આપણે કૃષિ માટેનો ઉપયોગ થાય છે અને એની અંદર આપણે ઘણી વખત સિંચાઈના ઉપયોગ માટે કરીને પીવાના પાણી જ્યારે જરૂરિયાત નથી રહી ત્યારે આપણે બોર પણ કરેલા છે। તો બોરની સંખ્યા જે છેલ્લા 50 વર્ષ 48,000 સંખ્યા થઈ ગઈ છે। આજે ઊંડા બોર કરવાથી પણ પીવાનું પાણીની જે ગુણવત્તા હોય છે, પીએ જેટલું ઉપયોગ થતો થઈ શકતો નથી। પરિણામે ભૂગર્ભનું પાણી નહીં મળે અને આપણે જે બીજા આધારોની વાત કરી છે કે બધા વરસાદ હોય તો નદી હોય, નાળા હોય, તળાવ હોય। હવે જો વરસાદ ન હોય ને બધી જગ્યાએ પાણી ન હોય તો બોર કરશો તો વિકલ્પ નથી। આના માટે એક જ વિકલ્પ છે, આપણા જે પરંપરાગત જે જળ સ્ત્રોતો છે એમાં તળાવ છે, વાવ છે, કુવા છે, બધી જગ્યાએ ઉપલબ્ધ છે આજે, તો એને પણ પુનર્જીવિત કરવા પડશે। એટલા માટે કે આ હાથ વગા છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ, બીજા પર આધારિત નથી। પણ જ્યારે પીવાના પાણી પ્રશ્ન આવે, જ્યારે પાણી પુરવઠા વ્યવસ્થા નિગમ બોર્ડ દ્વારા જે પાણીની વ્યવસ્થા થાય છે એ પણ બધે પર્યાપ્ત નથી। આવનાર દિવસોની અંદર જ્યારે પણ આવી વિકટ પરિસ્થિતિની ઉદ્ભવ થાય, વિટંબણાનો સામનો થાય, ત્યારે આપણે એટલા તો પગભર હોવા જોઈએ કે પોતાનું પીવાનું પાણી પોતાને મળી રહેતું હોય। આવું એક ભૂતકાળમાંથી આપણે આનો સબક લેવો જ જોશે, કારણ કે આવી રીતે કરકસર પણ ઉપયોગ થતો હતો, ખોટો પાણીનો બગાડ પણ થતો। આજે આપણે એવું પણ ઘણું ચિત્ર જોવા મળે, પાણીને ગમે ત્યાં વેસ્ટ થાય, પાણીનું જે અગત્યતા સમજતા પણ નથી એવું જણાય છે। એટલે એમાં બધાએ સતર્ક થવું પડશે। મિત્સુ કલેક્શન આજના ગ્લેમરસ યુગમાં આધુનિક ફેશનને ધ્યાનમાં લઈ ન્યૂ લુક આપવા મિત્સુ કલેક્શન પ્રસ્તુત કરે છે લેટેસ્ટ વેરાયટીઓનો ખજાનો।
કચ્છમાં સૌપ્રથમવાર અવનવી કંપનીની બ્રાન્ડેડ વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ, જેમાં એથ્લેટિક વેર, નાઇટ વેર, લેડીઝ વેર તેમજ જેન્ટ્સ વેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે મિત્સુ કલેક્શન. નાઇટ વેરમાં લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ સૂટ, જેન્ટ્સ વેરમાં અવનવી વેરાયટીઓ, લેડીઝ વેરમાં જીન્સ ટોપની અવનવી ફેશનેબલ રેન્જ, તદુપરાંત શેરવાનીની નવી વેરાયટી. આપની એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે, તો આજે જ મુલાકાત લ્યો. સરનામું મિત્સુ કલેક્શન, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે 11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ. આજે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા પરિવાર નિયોજન ખુશીઓ અપાર 2014ની ઉજવણી કરવામાં આવી હતી. આશા વર્કર બહેનો તથા હેલ્થ વર્કર બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી. આજે આશા વર્કર્સ બહેનો તેમજ હેલ્થ વર્કર્સ બહેનોના ઘરે એક અથવા બે દીકરીઓ હોય તેવી બહેનોનું આજે આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગની બહેનો પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. તેમજ વસ્તી વધારો અને વસ્તી વિસ્ફોટ સંદર્ભે આજના આ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મહિલા જાગૃતિ અને ભ્રૂણ હત્યા વિશે મહિલાઓએ પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા. અત્યારે ભારતમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે છે વસ્તી વધારો. વસ્તી વધારાના કારણે જ ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઓછો થતો જાય છે અને આ વસ્તી વધારા પર કઈ રીતે અંકુશ લાવી શકાય, તેના ઉપાયો શું છે તે સંદર્ભે ચર્ચા કરાઈ હતી. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આ કાર્યક્રમનું આયોજન ભુજના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં 11મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. વર્તમાન વિશ્વની જે 3 મહત્વની સમસ્યાઓ છે એમાંની એક સમસ્યા વસ્તી વિસ્ફોટ છે. એના ઉપર નિયંત્રણ લાદે અને ખાસ કરીને વિકાસશીલ દેશોનું અર્થતંત્ર જે છે એ વસ્તી વધારાને કારણે મુશ્કેલી ન અનુભવે અને જે બાળક જન્મે એ બાળકને ગુણવત્તાયુક્ત એની સેવાઓ પ્રાપ્ત થાય અને એનો વિકાસ ડેવલપમેન્ટ કરી શકે એ હેતુ સાથે અને લોકોમાં જાગૃતિ આવે એ માટે વિશ્વ વસ્તી દિવસ તરીકે 11મી જુલાઈની ઉજવણી થાય છે. એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગની FHW અને આશા વર્કર બહેનો દ્વારા જે શ્રેષ્ઠ કામગીરી તાલુકામાં કરવામાં આવી હતી, તાલુકા દીઠ બહેનોનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર રીતે આ લોક જાગૃતિ લાવવા આજે આ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. દલિત સમાજ સંગઠન અને લોક અધિકાર મંચ દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક સુનાવણીમાં દલિત સમાજ પર થતા અન્યાય અને એટ્રોસિટી કલમ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો અને ગરીબ કલ્યાણ પછાત વર્ગના અધિકારી હાજર રહ્યા હતા. આ લોક સુનાવણીનો મુખ્ય હેતુ એ હતો કે દલિત સમાજના લોકો પર જે અત્યાચાર થયા છે અને જે લોકોને ન્યાય નથી મળ્યો તેવા લોકોની રજૂઆત સાંભળવી અને લોકોને ન્યાય અપાવવો. તે હેતુસર આ લોક સુનાવણીનું આયોજન ભુજના સહયોગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ તાજેતરમાં ખીરસરા વિંજાણ ગામે જે હત્યાનો બનાવ બન્યો હતો તે મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ દલિત સમાજનું ધારદાર હથિયાર કહી શકાય તેવી એટ્રોસિટીની કલમ જે નબળી પડતી જાય છે અને પોલીસ આ કલમ પાછળના કાયદા પાછળ કોઈ પણ રીતે કાર્યવાહી કરતી નથી તેવા આક્ષેપો લોક અધિકાર મંચ પ્રમુખે કર્યા છે. આ સુનાવણી દરમિયાન દલિત સમાજના ભોગ બનેલા લોકો હાજર રહ્યા હતા. તેમની રજૂઆતો લોક અધિકાર મંચે સાંભળી હતી અને જે લોકોને ખરેખર ન્યાય નથી મળતો તેવા લોકોની રજૂઆત તંત્ર સમક્ષ કરવામાં આવશે અને દલિત સમાજના લોકોને ન્યાય અપાવશું તેવી આશા લોક અધિકાર મંચના પ્રમુખે કરી છે. મારું નામ મોહમ્મદ લાખા છે. આજનો જે કાર્યક્રમ છે એ સ્નેહ સમુદાય ટ્રસ્ટ અને લોક અધિકાર મંચના સંયુક્ત ઉપક્રમે દલિત સમાજ સાથે જે કચ્છની અંદર અત્યાચારો વિવિધ મુદ્દાઓ ઉપર થઈ રહ્યા છે અને ખાસ એના અનુસંધાને એક જન સુનાવણીનો કાર્યક્રમ રાખ્યો છે, જેની અંદર સરકારના કેટલાક અધિકારીઓ અને સંગઠનના કેટલાક લોકો અને જે લોકો ખરેખર આ બનાવની અંદર ક્યાંક ને ક્યાંક કચ્છ જિલ્લામાં ભોગ બન્યા છે એ લોકોના એક પોતાની જે વાત છે એ લોકો રજૂ કરશે અને પેનલ ત્યાર પછી એમના કયા પ્રકારે એમની સાથે અન્યાય થયો છે એના ઉપર એક અભ્યાસ અને રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટ આગળની કાર્યવાહી માટે મૂકવામાં આવશે. ખાસ કરીને એટ્રોસિટી એક્ટનો જે કાયદો છે જે ભારત સરકારે બનાવેલો અને આજે જે એટ્રોસિટી એક્ટને જે રીતે નબળો કરી દેવામાં આવ્યો છે કે ના એક વખત ફરિયાદ થઈ જાય છે એના પછી એ કેસની અંદર યા તો તાત્કાલિક સમાધાન માટે પ્રેશર કરવામાં આવે છે અને સમાધાન કરીને એ કેસને નબળો કરી નાખવામાં આવે છે અથવા એ કેસને એવી રીતે મૂકવામાં આવે છે કોર્ટની અંદર જે આરોપીઓ છે એ લગભગ નિર્દોષ છૂટી જતા હોય છે અને એવી રીતે એક કાયદો જે છે એને નબળો પાડી નાખવાની એક સાજિશ ચાલતી હોય એવું કદાચ જોવા મળે છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. કચ્છ એક એવો જિલ્લો છે કે જે રાજ્યમાં ધર્મસ્થાન ધરાવતા જિલ્લાઓમાં બીજા ક્રમે આવે છે. મતલબ કે દુઆ માંગવા માટેના અનેક આસ્થાના કેન્દ્રો કચ્છમાં, પરંતુ આરોગ્યના વિકલ્પ ઘણા જ ઓછા છે. કચ્છમાં ધર્મસ્થાનોની સરખામણીમાં હોસ્પિટલની સંખ્યા માત્ર 9% જ છે. તો જોઈએ એક રિપોર્ટ. કચ્છમાં આસ્થાના અનેક સ્થાનો આવેલા છે, જેમાં માતાના મઢ હોય, હાજીપીર હોય કે પછી ભુજનું સ્વામિનારાયણ મંદિર હોય. આ ત્રણેય કચ્છના મોટા આસ્થાના કેન્દ્રો છે અને આ આસ્થાના કેન્દ્રોમાં રોજના હજારો શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે. તેમજ અન્ય નાના નાના અનેક આસ્થાના કેન્દ્રો કચ્છમાં આવેલા છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આસ્થાના કેન્દ્રો અમદાવાદમાં છે, પરંતુ કચ્છમાં હોસ્પિટલોની સંખ્યા માત્ર 1497 જેટલી છે. એટલે દવા માંગવા માટેના સ્થળ જિલ્લાના તમામ છેડે ઉપલબ્ધ છે, પરંતુ દવા લેવા માટે કિલોમીટર સુધી દોડવા સિવાય કોઈ જ વિકલ્પ નથી. તેવું ચિત્ર સરકારના સત્તાવાર આંકડા પરથી ઉપસી રહ્યું છે. કચ્છમાં સ્વામિનારાયણ મંદિરની આવક અંદાજે દર મહિને કરોડો રૂપિયાની છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભુજ સ્વામિનારાયણ મંદિરનું એક માસનું વ્યાજ જ માત્ર 2.25 કરોડ આવે છે. તો બીજી તરફ માતાના મઢનું ટ્રસ્ટ હોય કે પછી જૈન સમાજના જિનાલય હોય, ત્યાં દર વર્ષે કરોડોની આવક થાય છે. પરંતુ આ સમાજ કે પછી અન્ય મંદિરોના ટ્રસ્ટ ક્યારેય પણ મેડિકલ સેવા માટે આગળ નથી આવતા. 12 માસમાં ક્યારેય પણ આ ટ્રસ્ટ આગળ નથી આવ્યા. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટો જિલ્લો છે, પણ આ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં આરોગ્યની સેવાઓ તેમજ હોસ્પિટલો નથી. હવે આગામી દિવસોમાં કચ્છના લોકો મંદિરો ન બનાવે અને હોસ્પિટલોનું નિર્માણ કરે તો કચ્છની આરોગ્યની સેવા સુધરી શકે તેમ છે. માં આશાપુરા ન્યૂઝ ભુજ. સુરમંદિર સિનેપ્લેક્સ
એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુર મંદિર સિનેપ્લેક્સમાં આપ નિહાળી શકશો સ્ક્રીન 1 બ્લુ ઓડીમાં ફિલ્મ હમ્ટી શર્મા કી દુલ્હનિયા 12:30 થી 3:15 થી 6:15 થી 9 તેમજ 9:30 થી 12 કલાકે. સ્ક્રીન 2 રેડ ઓડીમાં ફિલ્મ હમ્ટી શર્મા કી દુલ્હનિયા 10:30 થી 12:30 મોર્નિંગ શોમાં ખાસ ઘટાડેલા દરે ગોલ્ડમાં ₹50, ડાયમંડમાં ₹70 તેમજ પ્લેટિનમમાં ₹100. એક વિલન 12:45 કલાકથી 3 કલાકે તેમજ હમ્ટી શર્મા કી દુલ્હનિયા 3:45 થી 6:45 થી 9 તેમજ 9:45 થી 12 કલાકે. સ્થળ સુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9409446048, 9909744944 તેમજ ફોન નંબર 0283225191. અબડાસા તાલુકાના નલિયા ગામની પેટા તિજોરી કચેરી જર્જરિત હાલતમાં. અનેક ફરિયાદ છતાં કોઈ જ પગલાં લેવાતા નથી. કચ્છ જિલ્લાની સરકારી ઓફિસોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ગ્રામ્ય તમામ સરકારી કચેરી જર્જરિત હાલતમાં છે. નલિયામાં આવેલ ગુજરાત રાજ્ય પેટા તિજોરી કચેરીની હાલત ભૂકંપ બાદ એ જ હાલતમાં છે. આ તિરાડો તથા ગાબડા જોતા લાગે છે ગમે ત્યારે આ ઇમારત ધરાશાયી થઈ જાય. અનેક લેખિત મૌખિક ફરિયાદો છતાં પણ કોઈ રિપેરિંગ કરાતું નથી, તો તાત્કાલિક રિપેરિંગ થાય તેવા પગલાં ભરવા લોક માંગણી છે. सभी ओशो के प्यारों के लिए खुश खबर. ओशो गुरु पूर्णिमा उत्सव 12 जुलाई शनिवारे सवारे 8:30 થી રાત્રે 9:30 સુધી સવારના નાસ્તા સાથે ₹400 સાથે બપોર તથા સાંજનું ભોજન. એડ્રેસ વાગડ 24 હોલ, આરટીઓ સર્કલ, ભુજ, કચ્છ. આપ સૌના આગમનના ઉત્સુક. સ્વામી આનંદ યોગેશ. મોબાઈલ નંબર 99250 47462. સ્વામી સત્યદર્શન. મોબાઈલ નંબર 97 277 93539. પ્રેમ પ્રકાશ. મોબાઈલ નંબર 98 258 85 098. માધાપરની જલારામ રેસીડેન્સીમાં રહેતા રોહન વિનોદભાઈ સુથાર નામનો 17 વર્ષીય કિશોર ઘર છોડીને ચાલ્યો ગયો છે. ગત તારીખ 4/7/2014ના રોજ ઘર છોડીને ચાલ્યા ગયાની ફરિયાદ 2 ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. માતા પિતાના એકના એક કિશોરે ઘર છોડી દેતા ઘરમાં ખામોશીનો માહોલ છવાઈ ગયો છે. આ રોહનના પિતા સુથારી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. આ રોહન 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને અગમ્ય કારણોસર ઘર છોડી ચાલ્યો ગયો છે અને ઘરમાં એક ચિઠ્ઠી લખીને મૂકી ગયો છે કે હું છેલ્લા 1.5 વર્ષથી ઘણો હેરાન છું અને હવે મારી શોધખોળ કરતા નહીં. આવી વાત એક ચિઠ્ઠીમાં લખી આ રોહન ઘરેથી ચાલ્યો ગયો છે. આ ગુમ નોંધ ભુજના 2 ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે અને અમારા માધ્યમથી જો કોઈ વ્યક્તિને આ રોહનની જાણ થાય તો મા આશાપુરા ન્યૂઝ ચેનલને સંપર્ક કરવા વિનંતી. મારું નામ લાલજી મેવાડા. રોહન વિનોદભાઈ સુથારિયાનું નામ છે, 17 વર્ષનો છે અને 4/7/2014 સવારના વહેલો નીકળી ગયો છે કોઈને કયા વગર. ફોટામાં ચશ્મા પહેર્યા છે પણ એ ચશ્મા મૂકીને ગયો છે સાહેબ. એટલે કયા કારણો? ઘરમાં કોઈ તકલીફ હતી? ના, કોઈ જાતની તકલીફ નથી. ભણવામાં પણ હોશિયાર છે, એવું નથી કે પ્રેશર હતું ભણવાનું ને ચાલ્યો ગયો છે. અને બહુ એના પિતાજી ને બધા એકદમ પરિવારમાં બધા સીધા માણસો છે એકદમ. હવે શેના કારણે ગયો છે કંઈ ખબર નથી. અમે બધા માણસોને પૂછ્યું છે, સ્ટુડન્ટ એની સાથે જે ભણે છે એને બધાને, પણ એ કે આવું છોકરો નથી આજ, છતાં શું કામ આવું પગલું ભર્યું કંઈ ખબર નથી. આ માધ્યમથી કોઈને પણ આ પતો મળે તો અમને જાણ કરવા વિનંતી કરું છું. ના, કંઈ સાહેબ તકલીફ નથી, બિલકુલ કંઈ તકલીફ નથી. હોશિયાર છે, હોશિયાર એટલે મધ્યમ સ્ટુડન્ટ છે. હા, ચિઠ્ઠી લખીને ગયો છે. એમાં એણે લખ્યું છે કે હું આવી રીતે જાઉં છું, પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈને ડોસ આપતા નહીં અને મારી શોધખોળ કરતા નહીં, આવી રીતે લખી ગયો છે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. આવો નવકાર 55
અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ્સ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. પ્રસિદ્ધ ચરિત્ર અભિનેત્રી તથા થિયેટરના પીઢ અભિનેત્રી ઝોહરા સહેગલનું ગુરુવારે 102 વર્ષની વયે નિધન થયું છે. પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત બોલિવૂડના દાદીમાની ચીર વિદાય. પ્રસિદ્ધ ચરિત્ર અભિનેત્રી અને થિયેટરના કલાકાર ઝોહરા સહેગલનો જન્મ 27 એપ્રિલ 1912માં થયો હતો. મહાન એક્ટ્રેસનું જીવન સદાય સંઘર્ષમય રહ્યું હતું, પરંતુ કોઈ દિવસ કાર્ય કે પોતાની ફરજ પ્રત્યે પાછીપાની ન કરનાર આ અદાકારા બોલિવૂડના દાદીમા તરીકે ઓળખાતા હતા. 1935માં ઉદયશંકરના બેલે ગ્રુપમાં નૃત્યાંગના તરીકે કેરિયરની શરૂઆત કરનાર ઝોહરા બેગમે તે સમયે અન્ય ધર્મના પોતાનાથી 8 વર્ષ નાના કામેશ્વર સહેગલ સાથે લગ્ન કરી લગ્નજીવનની શરૂઆત કરી હતી. કામેશ્વર સહેગલથી તેમને પવન સહેગલ અને કિરણ સહેગલ નામે સંતાનો થયા. આ પ્રસિદ્ધ ચરિત્ર અભિનેત્રીનું 102 વર્ષની જેફ વયે નિધન થયું હતું. સહેગલે 72 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ભારતીય ઉપરાંત અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. દિલ્હીની હોસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવતા પીઢ અભિનેત્રીનું મૃત્યુ થયું હતું. શુક્રવારે દિલ્હીના લાધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા છે. કોરિયોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર આ અદાકારાએ થિયેટરને પોતાનો પ્રથમ પ્રેમ માન્યો હતો અને પૃથ્વીરાજ કપૂર સાથે પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કાર્ય કર્યું હતું. સ્વર્ગસ્થ સહેગલ દક્ષિણ દિલ્હીમાં મંદાકિની એન્ક્લેવમાં પુત્રી કિરણ સાથે રહેતા હતા. તેમણે ચીની કમ, બેન્ડિટ લાઇક 2 કદમ, કભી ખુશી કભી ગમ અને હમ દિલ દે ચુકે સનમમાં યાદગાર અભિનય કર્યો હતો. સરકારે તેમની અદાકારીથી પ્રસન્ન થઈ તેમને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. પાલારા જેલની સામે ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાને સામે નાની મોટી નાસ્તાની વસ્તુઓ વેચતા ગલ્લાવાળાએ માર મારી ઘાયલ કરી છે.
ભુજની પાલારા જેલની સામે આવેલી કેબિનમાં ખરીદી બાદ 20 રૂપિયા ચૂકવવા બાબતે બે નાની છોકરીઓ વચ્ચે ઝઘડો થયો હતો. કેબિન પર આવેલી છોકરીએ પોતાના ઘરે વાત કરતા જુસબ, અલુ, જમાલ ઉર્ફે દાડા અને રસીલા કેબિન તરફ ધસી આવ્યા હતા અને સુનીતા સોમા દેવી પૂજક ઉંમર વર્ષ 40 ને માર માર્યો હતો. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. મારું નામ સુનીતા સોમા, પાલારા. મને અહીંયા સાહેબ મારી દીકરી બેઠી હતી કેબિન માથે, તો કેબિને છોકરી આવી ભાબ લેવા, તો છોકરી 4 રૂપિયા લઈને આવી, તો 20 રૂપિયા વાળી વસ્તુ હતી. તો કે મને કે બેન કે મને માસી કે આ વસ્તુ દો કે, તો છોકરી મારી કીધું કે ભાઈ કે આ 20 વાળી વસ્તુ હે દીકરાને કે 4 રૂપિયામાં નહીં આવે કે. એમ કરીને છોકરી એના બાપુજીને લઈને આવી, તો એનો બાપુજી હતો પીધેલો ફૂલ. ડાયરેક્ટ છોકરીને આવીને ડાયરેક્ટ બાલ ઝાલીને અને છોકરીને મારવા જેવું કર્યું. ભાઈએ દારૂનો પીધેલો હતો, બખ ભરીને મને રોડ માથે ઘા મને કરી દીધી. એનો સાસરો પાછળ આવ્યો કવારી લઈને, તો ઊંધી કવારીએ મને મારી ફગાવી દીધી અહીંયા. તો એક ભાઈ હતો બચારો અહીંયા કાન અમારા પાડોશી છે, કેબિનના સામે જ રહે છે, તો ધોરીને આવ્યા અને અમાને બચાવ્યું. બે જ્યોતિર્લિંગ સહ નર્મદા તટ દર્શન ઓમકારેશ્વર મહાકાલેશ્વર 4 દિવસના 3250. 5 જ્યોતિર્લિંગ સહ મહારાષ્ટ્ર દર્શન 9 દિવસના 7950. હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રી 14 દિવસના 12900. 6 દૈવી દર્શન હિમાચલ સુવર્ણ મંદિર વાઘા બોર્ડર 9 દિવસના 9850. 6 દૈવી દર્શન સહ મણિ મહેશ કૈલાસ પરિભ્રમણ સહ તીર્થાટન 11 દિવસ 10 રાત્રિના 12900. સ્વર્ગારોહિણી શ્રી બદ્રીનાથ ધામ પરિભ્રમણ સહ તીર્થાટન 10 દિવસ 9 રાત્રિના 15900. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909511090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. માધાપરની યુવતીએ એસિડ પીને મોતની સોડ તાણી લેતા ચકચાર. માતાની સારવારથી ત્રસ્ત થયેલી આ યુવતીની માનસિક હાલત પણ બરાબર ન હોવાનું જાણવા મળેલ છે. માધાપરના જૂનાવાસમાં રહેતી 28 વર્ષીય રીનાબેન હેમરાજ સોલંકીએ પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. તેને બેભાન હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ યુવતીની માતા ઘણા સમયથી પથારીવશ હતી, જેની સેવા ચાકરી તે કરતી હતી. થોડી માનસિક અસ્વસ્થ પણ હતી. પોતાના દોઝક ભર્યા જીવનથી કંટાળી આ પગલું ભર્યું હોય તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ મૃત્યુનું રહસ્ય અગમ્ય જ છે. ચુરડી ગામના મોહનબા જાડેજા ચા બનાવતા હતા અને અચાનક પ્રાઇમસ ફાટા દાઝી ગયેલ છે. સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. ભુજ તાલુકાના ચુનડી ગામે મોહનબા ભીમજી જાડેજા ઉંમર વર્ષ 50ના આધેડ મહિલા બપોરે પોતાના ઘરમાં ચા બનાવતા હતા, ત્યારે અચાનક પ્રાઇમસ ફાટતા દાઝી ગયેલ છે. 20 વર્ષથી વિધવાનું જીવન જીવી રહેલા મોહનબાના 2 સંતાનો છે, ત્યારે આ આકસ્મિક ઘટના ઘટતા તેમને દાઝેલી હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયા છે. તેમની સારવાર ચાલુ છે. હાલત હજુ પણ ગંભીર જણાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.